નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચલો લાસ્ટ જે આપણે લેક્ચર જોઈએ એમાં આલ્ડીહાઇડ કીટોન સંયોજનોની બનાવટ માટેની પદ્ધતિ અલગ અલગ જોઈએ. હવે આપણે આજે ટોપિક શરૂઆત કરવાનો છે. આલ્ડીહાઇડ સંયોજન છે, કીટોન સંયોજન છે, જેમાં જે કાર્બોનિલ સમૂહ આપેલો છે એ કાર્બોનિલ સમૂહનું જે પ્રકારનું બંધારણ આપેલું છે, સમતલીય બંધારણ, એના કારણે એમાં જે પ્રકારની યોગશીલ પ્રક્રિયાઓ થાય છે, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, તો એ કઈ રીતે થતી હોય છે, એમાં ક્રિયાવિધિ દરમિયાન શું ચેન્જીસ આવતો હોય છે, સાથે સાથે આલ્ડીહાઇડ અને કીટોનની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા કેવી છે, મતલબ આલ્ડીહાઇડ અને કીટોનમાંથી કયા સંયોજનોની પ્રક્રિયામાં સક્રિયતા વધુ જોવા મળે છે, એક એ સમજીએ છીએ આપણે. અને સાથે સાથે એની જે કેટલીક કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ વિશે પણ થોડી ઘણી માહિતી લઈએ. ચલો તો ટોપિક અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ. આપણી પાસે કાર્બોનિલ સમૂહ આપેલો છે. કાર્બોનિલ સમૂહનું બંધારણ આપણે આ રીતે દર્શાવેલું છે, સી ડબલ બોન્ડ ઓ. હવે એની જોડે અહીંયા કોઈ એક ક્રિયાશીલ સમૂહ જ સીધા જોડી દઈએ છે, જેમાં અહીંયા હું આલ્કાઇલ તરીકે આર ગોઠવી દઉં છું, બીજી એક અહીંયા વેઝ લાઇનથી દર્શાવું છું આર ડેશ તરીકે. આવું આપણી પાસે એક બંધારણ છે. જે બંધારણ આપણે દર્શાવીએ છીએ કે કાર્બોનિલ સમૂહનું બંધારણ એકચ્યુઅલ એક પ્લેનર સ્ટ્રક્ચર્સ દર્શાવે છે. એ પ્લેનર સ્ટ્રક્ચર્સની અંદર સી ડબલ બોન્ડો આ રીતે છે, એક આર આ તરફ જાય છે અને એક આર પાછળની તરફ જાય છે, બરાબર. અને એ રીતનું એક આખું સમતલ બનાવે. એ સમતલની અંદર કાર્બોનિલ સમૂહમાં કાર્બન ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત હોવાથી બંધ ધ્રુવીયતા જોવા મળે. તો ઓક્સિજન ઉપર અંશતઃ ઋણ વીજભાર, કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર જોવા મળતો હોય, જેમાં ન્યુક્લિયોફાઇલ એના ઉપર અટેક કરવાનો પ્રયત્ન કરશે. ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, જેને કહે, જેના ઉપર ચાર્જ નેગેટિવ છે. હવે એ ન્યુક્લિયોફાઇલ આ સમતલમાં રહેલા ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર અટેક કરશે. ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર અટેક કરવા માટે આ સમતલની ઉપરથી પણ એને અટેક કરી શકે છે, સમતલની નીચેની તરફથી પણ અટેક કરી શકે છે. શરૂઆતમાં જે આપણી પાસે બંધારણ આપેલું છે એમાં કાર્બનનું સંકરણ છે sp2. એમાં માની લો કે આ જે ન્યુક્લિયોફાઇલ છે એ ન્યુક્લિયોફાઇલ સમતલની ઉપરથી આ રીતે જો અટેક કરે, કાર્બોનિલ સમૂહના ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર જો સમતલની ઉપરથી અટેક કરે, તો પછી તરત જ શું થશે, આ ઓક્સિજન પર પાઈ ઇલેક્ટ્રોન ઝડપથી આવી જશે. હવે આ જે પ્રક્રિયા છે એમાં ન્યુક્લિયોફાઇલ અટેક કરતો જાય છે. ન્યુક્લિયોફાઇલ અટેક કરે છે એ દરમિયાનનો જે તબક્કો છે એમાં એક તરફથી ન્યુક્લિયોફાઇલ અટેક કરે છે અને બીજી બાજુ ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. એટલે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કેવી કહેવાય, ધીમી, જેને આપણે RDS તરીકે દર્શાવી શકીએ. હવે એ દરમિયાન ઘટના એવી બનશે કે કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલ ઉપરથી અટેક કરશે, એટલે ઉપરની તરફથી એ બંધારણમાં બંધ બનાવી દેશે ઇલેક્ટ્રોન વાપરીને, જેથી આ પાઈ ઇલેક્ટ્રોન જેવો આના ઉપર ટ્રાન્સફર થઈ જશે, પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવાથી સંકરણ પણ બદલાઈ જશે. તો sp3 સંકરણ થઈ જશે. sp3 સંકરણ થઈ જશે તો એના કારણે બંધારણ એક સમચતુષ્ફલકીય રચના ધારણ કરી લેશે. અને સમચતુષ્ફલકીય રચના જો ધારણ કરી લે તો જે પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા હતા એની સાથે આર ડેશ, એ બધા હવે સમતલમાં 120 ડિગ્રી ખૂણે ગોઠવાશે નહીં. અને આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન ઉપર લોન પેર આવવાના કારણે જે સમતલ હતું એ સમતલની બહારની બાજુએ ઓક્સિજન આવી જશે. તો આ પ્રકારનું એક એનાયન તરીકે ઇન્ટરમીડિયેટ બને છે અને એ ઇન્ટરમીડિયેટમાં એનું સંકરણ છે sp3. અહીંયા જે sp2 સંકરણ હતું ત્યારે બંધારણ હતું એનું સમતલીય, અને હવે જ્યારે sp3 સંકરણ થઈ જાય છે તો બંધારણ થશે સમચતુષ્ફલકીય. બરોબર, સમજાય એવું છે. આ પ્રમાણે ઇન્ટરમીડિયેટ જે બને છે એ ઇન્ટરમીડિયેટ જ્યારે બનતો હોય ત્યારે આપણી પાસે માની લો કે આ એનું સમતલ હતું, એ સમતલની ઉપરથી જ્યારે ન્યુક્લિયોફાઇલ અટેક કરતો હોય, સમતલની ઉપરથી જ્યારે ન્યુક્લિયોફાઇલ અટેક કરતો હોય ત્યારે જે ઓક્સિજન પરમાણુ છે એ પહેલાં સમતલમાં આમ હતો, સમતલને સમાંતર. હવે જેવો સંકરણ બદલાશે એટલે એ સમતલને બિલકુલ આમ બહારની તરફ આવી જશે. ઓક્સિજન આ તરફ આવશે, એક આલ્કાઇલ સમૂહ આ તરફ જાય છે, એક આલ્કાઇલ સમૂહ પાછળની તરફ જતો હોય, જેના કારણે જે બંધારણ છે એ કેવું થઈ જાય છે, એક સમચતુષ્ફલક. હવે આ જે રચના આપેલી છે એમાં એનાયન ઝડપથી એસિડિક માધ્યમ પાસેથી H+ આયન મેળવશે અને H+ આયન મેળવીને એક સ્થાયી નિપજ બનાવશે. અને સ્થાયી નિપજ બનાવશે ત્યારે એ એક પ્રકારની યોગશીલ નિપજ બનાવે છે એવું કહી શકાય.
અને એ જે યોગશીલ નિપજ બને છે એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાના કારણ બનતી હોય છે. તો આ પ્રકારની એક યોગશીલ નિપજ બનાવશે અને આ પ્રકારે આપણને અહીંયા સમજાવેલું છે કે કાર્બોનિલ સંયોજન આલ્ડીહાઇડ અને કીટોનમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય છે. યોગશીલ પ્રક્રિયામાં શરૂઆતમાં કાર્બોનિલ સમૂહ જેનું બંધારણ સમતલીય છે, જેનો બંધકોણ 120 ડિગ્રીનો જોવા મળતો હોય, sp2 સંકરણ છે. જ્યારે ન્યુક્લિયોફાઇલ એના ઉપર અટેક કરવાનો પ્રયત્ન કરે ત્યારે ન્યુક્લિયોફાઇલ કાર્બોનિલ કાર્બન ધન વિદ્યુતભારિત કાર્બન ઉપર સમતલની ઉપરથી આ સમતલની નીચેથી અટેક કરે. જો સમતલની નીચેથી અટેક કરતો હોત તો આ બંને ઉપરની તરફ જતા રહે, અને સમતલની ઉપરથી અટેક કરે છે એટલે એનાથી દૂર ખસીને સ્થાયી થવા માટે આ તરફ આવે છે, જ્યાં એનું સંકરણ બદલાઈને sp3 થઈ જાય છે. તો કાર્બોનિલ સંયોજનો જ્યારે પ્રક્રિયાઓ આપે છે ત્યારે એનું સંકરણ બદલાઈને sp3 થાય છે. એ દરમિયાન આ જે એનાયન બન્યું એ અસ્થાયી હોવાથી ઝડપથી, મતલબ આ જે તબક્કો છે એ કેવો બની જશે? ઝડપી. તો ઝડપથી એસિડિક માધ્યમનો H+ સ્વીકારીને એમાંથી યોગશીલ નિપજ આપે છે. જે યોગશીલ નિપજનું પણ સંકરણ શું છે? sp3. તો આ પ્રકારની જે પ્રક્રિયા જેમાં કેન્દ્રાનુરાગી દ્વારા અટેક થાય છે, એટલે પ્રક્રિયા થઈ કેન્દ્રાનુરાગી અને એમાં પ્રક્રિયકનો અણુ ઉમેરાઈ ગયો એટલે એને કહેવાય છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. ચલો, ત્યાર પછી બીજો પોઈન્ટ છે આલ્ડીહાઇડ કીટોનની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા. આલ્ડીહાઇડ અને કીટોનની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા. હવે પ્રતિક્રિયાત્મકતા એટલે શું કહેવાય છે કે આલ્ડીહાઇડ અને કીટોન બે સંયોજન જે આપ્યા છે એમાંથી એકબીજાની સાપેક્ષ કોની ક્રિયાશીલતા વધારે છે, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કોણ ઝડપથી આપી શકે. તો આની સાપેક્ષ ક્રિયાત્મકતા નક્કી કરવા માટે મેઇન 2 પોઈન્ટ કામ કરે છે. એક અવકાશીય અવરોધ અને બીજો જે પોઈન્ટ છે એમાં +I અસર. આ બે પરિબળ એવા છે જે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાશીલતા ઉપર અસર કરતા હોય છે. હવે સમજતા જઈએ. જુઓ, આપણી પાસે પહેલો પોઈન્ટ છે આની અંદર અવકાશી અવરોધ. હવે અવકાશી અવરોધ કોનો હોય? અહીંયા જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એનો અવકાશી અવરોધ. જો એનું કદ નાનું હશે તો અવરોધ ઓછો હશે તો ન્યુક્લિયોફાઇલ એકદમ ઝડપથી અટેક કરી શકશે. તો મતલબ એ દરમિયાન એની સાપેક્ષ એની ક્રિયાશીલતા વધુ કહેવાય. પણ જો અહીંયા ક્રિયાશીલ સમૂહ આરની કદ વધતું જાય, આરનું કદ વધશે એટલે સ્ટેરિક હિન્ડ્રન્સ વધશે, સ્ટેરિક ઇફેક્ટ વધશે, અવકાશી અવરોધ વધે. અવકાશી અવરોધ વધે એટલે જે ન્યુક્લિયોફાઇલ અહીંયાથી જોડાવાનો પ્રયત્ન કરે એને જોડાવા માટે થોડોક અવરોધ વધતો જશે. અવરોધ વધશે તો એની ક્રિયાશીલતા ઓછી થવા મળે. તો મતલબ એ દરમિયાન અવકાશી અવરોધના વધારા સાથે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન માટે જે કાર્બોનિલ સંયોજન છે એની ક્રિયાશીલતા ઘટતી જાય છે. ચલો, એના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી પાસે જે સંયોજન છે એક આલ્ડીહાઇડ છે, ફોર્માલ્ડીહાઇડ. બીજું એક કોઈક અન્ય આલ્ડીહાઇડ લઈએ, RCOH. હવે આ બંનેને પહેલાં કમ્પેર કરીએ તો જુઓ, ન્યુક્લિયોફાઇલ અટેક કરશે એટલે ધન વિદ્યુતભારિત કાર્બન ઉપર અટેક કરશે. હવે ધન વિદ્યુતભારિત કાર્બન ઉપર અટેક કરવું હોય તો એમાં અહીંયા જે જોડાયેલા છે એનો અવરોધ એને નડે. જેમાં હાઇડ્રોજનની સાપેક્ષમાં આ આલ્કાઇલ સમૂહનું કદ વધારે હોય. કદ વધ્યું તો આની સાપેક્ષમાં અહીંયા અવરોધ વધ્યો. અવરોધ વધશે તો ક્રિયાશીલતા ઘટશે. જેના આધારે તમે કહી શકો કે ફોર્માલ્ડીહાઇડમાં કોઈ પણ પ્રકારના આલ્કાઇલ સમૂહનો અવકાશી અવરોધ નડતો નથી અને એટલા માટે ફોર્માલ્ડીહાઇડ સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે. ત્યાર પછી કીટોન લેવામાં આવે. કીટોનમાં બંને આલ્કાઇલ સમૂહ જો ગોઠવવામાં, તો હવે તમે જુઓ, અહીંયા એક હાઇડ્રોજન હતો, અહીંયા એક આલ્કાઇલ સમૂહ આવ્યો, તો અહીંયા 2 આલ્કાઇલ સમૂહના કારણે અવકાશી અવરોધ નડશે. અહીંયા એકનો અવરોધ નહોતો, અહીંયા 2નો અવરોધ નડ્યો. તો 2નો અવરોધ નડ્યો તો ક્રિયાશીલતા હજુ ઓછી કરી નાખશે. તો મતલબ આલ્ડીહાઇડ કરતાં કીટોનની સાપેક્ષ ક્રિયાત્મકતા ઓછી છે એવું કહી શકાય. હવે આની જગ્યાએ એક આલ્કાઇલ સમૂહ અને એક એરોમેટિક રિંગ જો ગોઠવેલી હોય આ રીતની, તો તમે જોઈ શકો છો. જુઓ, 2 આલ્કાઇલમાં એક આલ્કાઇલ અહીંયા કોમન છે, પણ અહીંયા જે એક એરોમેટિક રિંગ મૂકી છે એનું કદ તો આલ્કાઇલ કરતાં પણ વધારે છે. તો મતલબ મેક્સિમમ અહીંયા અવકાશી અવરોધ નડશે. તો પછી તો આની ક્રિયાશીલતા એકદમ ઓછી થઈ જશે. અને જો એની જગ્યાએ બંને એરોમેટિક રિંગ ધરાવતું સંયોજન હોય તો પછી કોઈ પ્રશ્ન જ નથી નડતો, કારણ કે બંનેનો અવકાશીય કદ બહુ જ મોટું હોવાથી અવકાશી અવરોધ વધારે નડે અને એટલા માટે આની ક્રિયાશીલતા સૌથી
ઓછી કહી શકાય. તો મતલબ આપણે અહીંયા કહી શકીએ છીએ કે જેમ અવકાશીય અવરોધ વધે તેમ ક્રિયાશીલતા ઘટે. તેમ ક્રિયાશીલતા શું થશે? આની ઘટતી જશે. બરાબર. તો આપણે આ પોઈન્ટ યાદ રાખવાનો છે. સીધો ક્વેશ્ચન તમારી સામે પૂછી નાખે છે, નામ આપી દીધા હશે, બંધારણ આપી દીધા હશે અને પૂછશે આની સક્રિયતાના ક્રમમાં ગોઠવો. તો માની લો કે આપણી પાસે જે એક ઉદાહરણ છે આ રીતનું છે, HCHO CH3 CHO CH3CO CH3 CH3 CO C6H5 C6H5 CO C6H5 આ રીતના અલગ અલગ ઉદાહરણ આપે અને તમને પૂછે કે આની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતાના ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. જ્યાં સુધી પૂછ્યું હોય ત્યાં સુધી આપણે ડિસેન્ડિંગ ઓર્ડરમાં જ ગોઠવતા હોય છે, ઘટતા ક્રમમાં. તો આની અંદર તમે જુઓ, કાર્બોનિલ સમૂહના પડોશમાં અહીંયા હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન મતલબ ફોર્માલ્ડિહાઇડ છે, તો એની સાપેક્ષ ક્રિયાત્મકતા અવરોધ ઓછવાથી સૌથી વધારે. પછી અહીંયા કાર્બન ઉપર એક હાઇડ્રોજન એક CH3 છે, તો આનો અવરોધ નડશે, તો આની ક્રિયાશીલતા ફોર્માલ્ડિહાઇડ કરતાં ઓછી. અહીંયા કાર્બોનિલ સમૂહ પાસે બંને મિથાઇલ સમૂહ, તો એનું કદ વધ્યું, તો આના આલ્ડિહાઇડ કરતાં એમાં અવરોધ વધારે, તો એની ક્રિયાશીલતા ઓછી થઈ. ત્યાર પછી તમે જુઓ અહીંયા એક આલ્કાઇલ અને એક એરાઇલ ગ્રુપ છે, તો આનું કદ હવે વધી ગયું, તો આની સાપેક્ષમાં આની ક્રિયાશીલતા ઓછી, તો એસિટોફિનોનની ક્રિયાશીલતા એસિટોન કરતાં ઓછી. અને બેન્ઝોફિનોનિક એવું છે કે જેમાં બંને એરોમેટિક રિંગ હોવાથી એમાં લગભગ આવી પ્રક્રિયાઓ થતી જ નથી. અને આ પ્રમાણે આપણને આલ્ડિહાઇડ કીટોનની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા એક પરિબળના આધારે. હવે એ જ વસ્તુ સાચી છે કે ખોટી આપણે આ પરિબળના આધારે પણ જોઈએ, પ્લસ આય અસરના આધારે. જુઓ, HCHO CH3 CHO CH3CO CH3 CH3CO C6H5 અથવા તો એરોમેટિક રિંગ મૂકી દઉં છું અહીંયા. C ડબલ બોન્ડ O C6H5 આના જ બધા બંધારણ મેં મૂક્યા છે. હવે ધ્યાનથી સમજો, પ્લસ આય અસરની અંદર કઈ રીતે દર્શાવવાનું છે. આપણી પાસે આ કાર્બોનિલ સમૂહ છે. હવે કાર્બોનિલ સમૂહ સાથે અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે, જે શું કરે છે? પ્લસ આય અસર બતાવે એટલે ઇલેક્ટ્રોન દાન કરશે. ક્લિયર? હવે આને માની લો કે અત્યારે હું નથી દર્શાવતો, તો આપણી પાસે આ રીતનું અહીંયા ઘટના જોવા મળેલી છે, પાર્શિયલી પોઝિટિવ પાર્શિયલી નેગેટિવ ચાર્જ. એમાં ન્યુક્લિયોફાઇલ પાસે નેગેટિવ ચાર્જ છે, એટલે એ ઇલેક્ટ્રોન દાન કરવા કોના ઉપર અટેક કરે? કાર્બન ઉપર. એના પરથી તમે વસ્તુ વિચારો, કાર્બન ઉપર જો ધન વીજભાર વધતો જાય તો ઝડપથી આના પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી શકે કે નહીં? અથવા કાર્બન ઉપર જો ધન વીજભાર ઓછો હશે તો આ એને ઝડપથી ઇલેક્ટ્રોન નહીં દાન કરી શકે. ન્યુક્લિયોફાઇલ સામે કાર્બન પરમાણુ પાસે જેટલો ધન વીજભાર વધારે હશે એટલો ઝડપથી એને ઇલેક્ટ્રોન દાન કરી દેશે. તો મતલબ કાર્બોનિલ કાર્બન ઉપર ધન વીજભાર વધવાના કારણે એનું ન્યુક્લિયોફાઇલ ઉપર અટેક ઝડપથી થવા માંડે છે, એટલે ન્યુક્લિયોફાઇલ એના ઉપર અટેક ઝડપથી કરી શકશે. તો એ આધારે જો વિચારીએ તો આ અહીંયા જેમ એની પાસે ઇલેક્ટ્રોન દાન કરનાર જોડાશે, ઇલેક્ટ્રોન દાન કરનાર જો એની પાસે જોડાતા હોય તો પછી ઘટના શું બને? જો એની સાથે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ જો અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ તરીકે જોડાયેલો હોય તો કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવવાથી કાર્બનનો ધન વીજભાર ઘટતો જાય. કાર્બનનો ધન વીજભાર જો ઘટશે તો ન્યુક્લિયોફાઇલની એના પ્રત્યેની ક્રિયાશીલતા ઘટતી જાય. એટલે આ વસ્તુ આપણી પાસે છે. કાર્બન પરનો પોઝિટિવ ચાર્જ જો ઘટે તો ન્યુક્લિયોફાઇલની ન્યુક્લિયોફિલિસિટી પણ શું થાય? ઘટતી જાય છે એવું કહી શકાય. હવે એના આધારે સમજો, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા આલ્કાઇલ સમૂહ છે, જે આલ્કાઇલ પ્લસ આય અસર દર્શાવે છે, તો એ કાર્બનને ઇલેક્ટ્રોન આપશે. કાર્બનને ઇલેક્ટ્રોન આપશે તો કાર્બન પરનો ધન વીજભાર ઘટશે, તો આના કરતાં એની ક્રિયાશીલતા શું થઈ જાય? ઓછી થઈ જશે. હવે અહીંયા બે પ્લસ આય અસર ધરાવતા છે, તો એક પ્લસ આય અસર અહીંયા છે, એક પ્લસ આય અસર અહીંયા આપેલી છે. તો હવે આ બંને કાર્બનને ઇલેક્ટ્રોન જો દાન કરશે તો કાર્બન ઉપરનું ધન વીજભાર બંને પર વેચાઈ જશે, તો ધન વીજભાર હજુ ઘટી જશે, તો એની ક્રિયાશીલતા હજુ પણ ઘટી જશે.
ત્યાર પછી તમે જુઓ કે આ એક ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ આપ્યો છે. આ ઇલેક્ટ્રોન દાતા તો ખરો, પણ ઇલેક્ટ્રોન દાતા તરીકેની ક્રિયાશીલતા આની આલ્કાઇલ કરતાં ઓછી હોય છે. પણ એ પોતે શું કરે છે, પોતાની એરોમેટિક રિંગના વલયના ઇલેક્ટ્રોન એને જો દાન કરે તો એના કારણે એની ક્રિયાશીલતામાં ઘટાડો કરી શકે છે. અને એ જ પ્રમાણે આની અંદર બે એરોમેટિક રિંગ આપેલી છે. તો તમે જોઈ શકો છો કે જેમ પ્લસ આઈ અસર વધતી જાય છે એમ ન્યુક્લિયોફિલિસિટી શું થાય છે, ઘટતી જાય. મતલબ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની કેન્દ્રાનુરાગીતામાં ઘટાડો થાય છે. જે વસ્તુ આપણને અવકાશી અવરોધ પરથી સાબિતી આપી એ જ બધી અહીંયા સાબિતી પણ દર્શાવે છે. તો આ પ્રમાણે ક્વેશ્ચન ધારો કે તમને પૂછે કે આલ્ડીહાઇડ અને કીટોનની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા સમજાવો, તો આલ્ડીહાઇડ અને કીટોનની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા ઉપર બે પ્રકારના પરિબળો અસર કરે છે. એક પ્લસ આઈ અસર અને બીજો અવકાશી અસર. અવકાશી અસર આપેલી છે તો જેમ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડાયેલ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનું કદ વધતું જાય એમ અવરોધ વધે તો ન્યુક્લિયોફાઇલની અટેક કરવાની ક્ષમતા ઓછી થઈ જાય તો ક્રિયાશીલતા ઘટે. એ પ્રમાણે પછી સમજાવીને ક્રમ લખી દો. એ જ પ્રમાણે પ્લસ આઈ અસરના આધારે કીધું. તો પ્લસ આઈ અસર માટે પહેલાં આને સમજાવો કે કાર્બોનિલ કાર્બન ઉપર જે ન્યુક્લિયોફાઇલ અટેક કરીને ઇલેક્ટ્રોન આપવાનો પ્રયત્ન કરે એમાં કાર્બોનિલ કાર્બન ઉપર જેમ ધન વીજભાર વધારે હશે એમ એની ક્રિયાશીલતા વધારે હોય, પણ જો એનો ધન વીજભાર ઘટવા માંડે તો એની ક્રિયાશીલતા ઘટે. મતલબ પ્લસ આઈ અસર આપેલી છે તો અહીંયા પ્લસ આઈ અસર એને ઇલેક્ટ્રોન દાન કરશે. ઇલેક્ટ્રોન દાન કરે તો કાર્બન પરનો ધન વીજભાર ઘટાડી નાખશે. કાર્બન પરનો ધન વીજભાર જો ઘટી જાય તો ન્યુક્લિયોફાઇલ એના તરફ જેટલી પ્રબળતાથી એટ્રેક્ટ થતો હતો એટલી પ્રબળતાથી એટ્રેક્ટ થઈ શકતો નથી. અને એ પ્રમાણે આપણને અહીંયા બંનેની ક્રિયાશીલતા સમજાવી છે. તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાંથી આલ્ડીહાઇડની ક્રિયાશીલતા વધારે છે. એમાં આલ્ડીહાઇડમાં ફોર્માલ્ડીહાઇડ સૌથી વધારે, કીટોનમાં બેન્ઝોફિનોન લગભગ નહીવત પ્રક્રિયાઓ આ પ્રકારની આપતો હોય છે. એસિટોફિનોન આપશે ખરો, એસિટોફિનોન, પણ પ્રક્રિયામાં એની ક્રિયાશીલતા ઓછી છે. કીટોનમાં જ્યાં અલ્કાઇલ સમૂહ આપેલો છે ને એ ઝડપથી પ્રક્રિયાઓ આપશે. ક્લિયર? એટલે જ્યારે પણ એસિટોફિનોન અને બેન્ઝોફિનોનની વાત આવે ત્યારે બેન્ઝોફિનોન કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતું નથી એવું તમારે ધ્યાન રાખવાનું છે. પછીનો પોઈન્ટ છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. હવે આ વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે આલ્ડીહાઇડ અને કીટોન કાર્બોનિલ સંયોજનો યોગશીલ પ્રક્રિયા આપે છે એની પણ કેન્દ્રાનુરાગી પ્રકારની. તો અલગ અલગ પ્રકારની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપણને સમજાવી છે. જેમાં પહેલી છે NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ જેને કહીએ છીએ. સોડિયમ બાયસલ્ફાઇડ સાથે NaHSO3 સાથેની પ્રક્રિયા સોડિયમ બાયસલ્ફાઇડ અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પણ ક્યારેક નામ આપતા હોય છે. હવે આ જે પ્રક્રિયા આપેલી છે એકચ્યુઅલી આ પ્રક્રિયાનો ઉપયોગ બિન કાર્બોનિલ સંયોજનોમાં, જો કાર્બોનિલ સંયોજન મિશ્ર થઈ ગયું હોય, મિશ્રણ સ્વરૂપે હોય, મતલબ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન એના સિવાયના બીજા કોઈક સંયોજનો ઈથર છે પછી અથવા તો પછી ફિનોલ છે, એમાઇન છે, નાઇટ્રો કમ્પાઉન્ડ છે એની સાથે જો મિક્સ થઈ ગયો તો એમાંથી એને અલગ પાડવા માટે અને એના શુદ્ધિકરણ માટે આ પ્રક્રિયાનો ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરવામાં આવે. તો આના માટે પહેલાં આ એક MCQ સ્વરૂપે તમારે ધ્યાન રાખવાનું છે કે સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા જે આપેલી છે એ બિન કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડ અને કીટોનના અલગીકરણ અને શુદ્ધિકરણ માટે વપરાય છે. આ પહેલો આપણો પોઈન્ટ છે. ચલો હવે જનરલ રિએક્શન આવા પહેલાં તો સમજીએ. કોઈ પણ કાર્બોનિલ સંયોજન છે એ આલ્ડીહાઇડ અથવા કીટોન હોઈ શકે છે. તો આપણને ખબર છે કે બંધ ધ્રુવીયતામાં પાર્શિયલી નેગેટિવ ચાર્જ કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. હવે જે પ્રક્રિયા થવાની છે પ્રક્રિયા કોના વડે? NaHSO3 વડે પ્રક્રિયા છે. પ્રક્રિયા જો થશે તો આમાંથી Na+HSO3- છૂટો પડશે. એમાં જે પ્રક્રિયા આપેલી છે પ્રથમ તબક્કો ધીમો આવશે. પ્રક્રિયામાં શું થશે? આ સોડિયમ
ઓક્સિજન ઉપર જશે અને જે બાયસલ્ફાઇડ આયન છે એ કાર્બન ઉપર જાય. તો એના દ્વારા સૌથી પહેલો એક ઇન્ટરમીડિયેટ બનાવે. એ ઇન્ટરમીડિયેટ આ રીતનો આવશે. અહીંયા ઓક્સિજન ઉપર આવી ગયો સોડિયમ અને અહીંયા આવશે SO3H. આ રીતની એક ઇન્ટરમીડિયેટ બનાવે મધ્યવર્તી. હવે એ મધ્યવર્તી આગળ શું કરશે? પ્રોટોન સ્થાનાંતરની પ્રક્રિયા આપશે. પ્રોટોન સ્થાનાંતર થશે. પ્રોટોન સ્થાનાંતર અહીંયા એક પ્રકારની સંતુલન પ્રક્રિયા. પ્રોટોન સ્થાનાંતર કઈ રીતે થાય? આનો સોડિયમ અહીંયા નીચે આવશે અને હાઇડ્રોજન ઉપર જતું રહેશે. તો એમાંથી એક યોગશીલ નિપજ બનાવશે આ રીતે OH SO3 Na. અને આ જે મળી એને કહેવાય સોડિયમ બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સોડિયમ બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ મળી આપણને, એ પ્રક્રિયામાં પ્રતિવર્તી પ્રક્રિયા આપેલી છે. અને પ્રતિવર્તી પ્રક્રિયા આપેલી હોવાના કારણે આનું આગળ જ્યારે પણ ખનિજ એસિડ વડે જળ વિભાજન કરવામાં, ખનિજ એસિડ તરીકે HCl હોય, H2SO4 અથવા તો પછી HNO3 હોય, તો એવા ખનિજ એસિડ વડે જ્યારે આનું જળ વિભાજન કરવામાં આવે તો જે કાર્બોનિલ સંયોજન છે એ કાર્બોનિલ સંયોજન શુદ્ધ સ્વરૂપમાં આપણને પાછું મળતું હોય છે. મતલબ કઈ રીતે? તો ખનિજ એસિડ વડે જો પ્રક્રિયા કરીએ આની, મંદ ખનિજ એસિડ તરીકે મંદ HCl વડે જળ વિભાજન કરવામાં, તો મંદ HCl વડે જળ વિભાજન કરશું તો અહીંયાથી કાર્બોનિલ સંયોજન પહેલાં છૂટો પાડી દો, C ડબલ બોન્ડ O, આલ્ડીહાઇડ અથવા કીટોન કોઈ પણ હોઈ શકે. અહીંયાથી NaCl છૂટો પાડી દો, પ્લસ NaCl, પ્લસ અહીંયાથી SO2 ગેસ છૂટો પડી જશે. એક ઓક્સિજન બાકી, હાઇડ્રોજન બાકી છે. અહીંયાથી હાઇડ્રોજન એટલે એક H2O નો અણુ પણ છૂટો પડી જાય. અને આ પ્રમાણે આપણી પાસે જે અંતિમ આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજન મળશે એ બિન કાર્બોનિલ સંયોજનોમાંથી છૂટું પડી જશે અને સાથે સાથે શુદ્ધ સ્વરૂપમાં હોવાથી પ્રક્રિયાને આપેલું છે નામ. અલગીકરણ અને શુદ્ધિકરણ માટે ઇન્ડસ્ટ્રીમાં આનો યુઝ કરવા. ચલો એક્ઝામ્પલ પરથી સમજીએ. જુઓ ઉદાહરણ નંબર 1. એક આલ્ડીહાઇડ લઈશું અને કીટોન. આલ્ડીહાઇડ તરીકે ધારી લો કે સંયોજન છે મિથેનાલ HCHO. મિથેનાલ પ્રક્રિયા આપ્યો છે, એની સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરીએ તો Na+SO3 HSO3 માઇનસ છૂટા પડશે. તો પ્રથમ તબક્કો જે આપેલો છે એ રેટ ડિટર્મિનેટિંગ સ્ટેપ કહી શકાય. અને પ્રક્રિયા થશે તો એમાં કાર્બન ઉપર અટેક કરે છે HSO3 માઇનસ, તો SO3H અહીંયા જોડાશે. ઓક્સિજન ઉપર આવે છે સોડિયમ. તો આવો એક ઇન્ટરમીડિયેટ બન્યો. એ ઇન્ટરમીડિયેટમાં પ્રોટોન સ્થાનાંતર જોવા મળશે. પ્રોટોન સ્થાનાંતર થશે એટલે અહીંયા H+ ટ્રાન્સફર શબ્દ હું વાપરું છું. પ્રોટોન સ્થાનાંતર થશે એટલે સોડિયમ નીચે આવી જશે, પ્રોટોન ઉપર જતો રહેશે. એટલે પ્રોડક્ટ બનાવશે આ રીતે HCH OH SO3 Na, જે છે સોડિયમ બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ. હવે નામ લખવું હોય તો જે સંયોજનની નિપજ બનાવી એનું પહેલાં નામ લખી દેવાનું. તો મિથેનાલ સોડિયમ બાયસલ્ફાઇડ, મિથેનાલ સોડિયમ બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ મળી ગઈ. હવે આ જે યોગશીલ નિપજ મળી એનું મંદ HCl વડે જળ વિભાજન કરી નાખો તો ફરી જે મૂળ સંયોજન હતું અહીંયાથી પાછું મળી જશે. તો બાકીનો ભાગ રહ્યો એમાં Na+Cl માઇનસ NaCl માઇનસ SO2 ગેસ માઇનસ H2O અને નિપજ આપશે HCHO. મિથેનાલ સંયોજન શુદ્ધ સ્વરૂપમાં આપણને પાછું મળી શકે છે. ચલો ધારો કે હવે કીટોનનું ઉદાહરણ લઈએ. કીટોન તરીકે એસીટોન CH3 C ડબલ બોન્ડ OCH3, એસીટોન અથવા તો પ્રોપેનોન જેને આપણે કહીએ છીએ. પ્રોપેનોનની પ્રક્રિયા NaHSO3 સાથે. તો પહેલાં ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી બનાવશે CH3 C CH3 ONA SO3 H. ત્યાર પછી પ્રોટોન ટ્રાન્સફરની પ્રક્રિયા.
પ્રોટોન સ્થાનાંતર થશે તો યુક્સિલ નિપજ CH3CCH3 OH SO3Na. તો નામ લખવું હોય તો અહીંયા લખી શકીએ છીએ પ્રોપેનોન સોડિયમ બાય સલ્ફાઇડ. બરાબર, આ રીતનું એનું નામ લખી શકાય. મંદ ખનિજ એસિડ વડે એનું પણ જળ વિભાજન કરી નાખો તો -NaCl -SO2 -H2O અને મૂળ જે સંયોજન હતું એ શુદ્ધ સ્વરૂપમાં આપણને પાછું મળી જશે પ્રોપેનોન. તો આ રીતની એક પહેલી પ્રક્રિયા આપેલી છે આપણને કે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યુક્સિલ પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો સરળતાથી આપે છે અને એ એના શુદ્ધિકરણ અને અલગીકરણ માટે છે. હવે આમાં એક વસ્તુ તમારી બુકની અંદર લખેલું હશે, ધ્યાનથી તમે શોધી લેજો. એમાં લખેલું છે કે આલ્ડીહાઇડ સંયોજન હશે તો જે સંતુલન એ પ્રોટોન સ્થાનાંતર છે, પ્રોટોન ટ્રાન્સફર, ક્યારે? સંતુલન અવસ્થામાં. સંતુલન એનું જે પ્રોટોન સ્થાનાંતર છે એ જમણી બાજુ રહેવા માટેનો પ્રયત્ન કરતો હોય છે. જમણી બાજુ રહેવા માટેનો પ્રયત્ન કરે છે. શું છે એ સમજાવું છું. જ્યારે કીટોન સંયોજન છે એ કીટોનમાં આ જ પ્રોટોન ટ્રાન્સફર ડાબી બાજુ રહેવા માટે પ્રયત્ન કરતો હોય છે એવું કહેવા માંગે છે. એમાં શું કહેવા માંગે છે એ સમજો કે અહીંયા જે પ્રક્રિયા આપી છે એની ક્રિયાશીલતા ઉપરથી તમને ખબર પડશે કે આલ્ડીહાઇડ કરતાં કીટોનની ક્રિયાશીલતા ઓછી છે. એટલે આલ્ડીહાઇડ ઝડપથી નિપજ આપે તો પૂર્વગામી દિશા પર પ્રક્રિયા જાય તો મતલબ પ્રોટોન સ્થાનાંતરનું જે સંતુલન કઈ તરફ જાય? નિપજ તરફ. નિપજ તરફ મતલબ જમણી બાજુ તરફ જાય. જ્યારે કીટોનની ક્રિયાશીલતા ઓછી છે, કીટોનની ક્રિયાશીલતા ઓછી હોવાના કારણે કીટોનમાં તમે ધારી લો કે એસિટોફિનોન કે બેન્ઝોફિનોન આપેલો તો એસિટોફિનોન અને બેન્ઝોફિનોન આની સાથે યુક્સિલ પ્રક્રિયાઓ એકદમ સરળતાથી ના આપે. સરળતાથી પ્રક્રિયા ન આપે એટલે એ નિપજ તરફ જવા પ્રયત્ન ઝડપથી કરતું નથી અને એના કારણે મૂળ પ્રક્રિયક જ રહેવા પ્રયત્ન કરતો હોય. મૂળ પ્રક્રિયક જ રહેવા પ્રયત્ન કરે તો કઈ તરફ? ડાબી બાજુ. એટલા માટે કીટોનમાં પ્રોટોન સ્થાનાંતર ડાબી બાજુ રહેવા પ્રયત્ન કરે છે, જ્યારે આલ્ડીહાઇડમાં પ્રોટોન સ્થાનાંતર જમણી બાજુ રહેવા માટે પ્રયત્ન કરતો. તો આ પ્રમાણે આપણો પહેલો પોઈન્ટ આપેલો છે યુક્સિલ નિપજ બનાવવા માટેનું સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા. ત્યાર પછી બીજી પ્રક્રિયા આપેલી છે HCN સાથેની પ્રક્રિયા. જેને આપણે હાઇડ્રોજન સાયનાઇડ શબ્દ વાપરીએ. હાઇડ્રોજન સાયનાઇડ જે આપેલો છે એકચ્યુઅલી નિર્બળ એસિડ છે અને નિર્બળ એસિડ હોવાના કારણે એનું આયનીકરણ સરળતાથી થાય નહીં. તો મતલબ આમાંથી HCNનું આયનીકરણ કરીને તમારે જે ન્યુક્લિયોફાઇલ છે અહીંયાથી બોન્ડ બ્રેક કરશે. બોન્ડ બ્રેક કરશે એટલે બંનેના ઇલેક્ટ્રોન જશે કાર્બન પરમાણુ પર. કાર્બન પરમાણુ પર જો ઇલેક્ટ્રોન જાય તો એમાંથી H+ આયન અને Cn- આયન છૂટો પડી જાય. તો જે Cn- છે Cn- ને જ આપણે ન્યુક્લિયોફાઇલ તરીકે નામ આપીએ છીએ. એ ન્યુક્લિયોફાઇલ સામાન્ય પરિસ્થિતિની અંદર સરળતાથી છૂટો પડતો નથી અને એટલા માટે આની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કોઈક બેઝ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે. તો બેઝ શું કરશે? આ પ્રોટોનને ઝડપથી કાઢી નાખશે. પ્રોટોનને જો ઝડપથી બેઝ કાઢી નાખશે તો Cn- એકદમ ઇઝીલી ત્યાંથી ઉત્પન્ન કરાવી શકે છે અને એટલા માટે આ પ્રક્રિયાઓ બેઝિક માધ્યમમાં થતી જોવા મળે. હવે આ જે પ્રક્રિયા આપેલી છે એમાં જ્યારે પણ કાર્બોનિલ સંયોજન આલ્ડીહાઇડ અને કીટોનની HCN સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સૌથી પહેલાં સાયનોહાઇડ્રીન બનાવતો હોય યુક્સિલ નિપજ તરીકે. એ સાયનોહાઇડ્રીનનું પછી જો આગળ જળ વિભાજન થાય તો કાર્બોક્સિલિક એસિડ પણ પોસિબલ છે. જુઓ કઈ રીતે આવે છે ટોપિકમાં. તો આપણી પાસે કાર્બોનિલ સંયોજન છે આલ્ડીહાઇડ અથવા કીટોન, એની પ્રક્રિયા HCN સાથે કરવામાં આવે. હવે HCN સાથે જો પ્રક્રિયા કરીશું તો અંશતઃ ઋણ વીજભારિત છે, અંશતઃ ધન વીજભારિત. પ્રક્રિયા કોની હાજરીમાં છે? બેઝની હાજરીમાં. બેઝની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય તો H+Cn- છૂટા પડશે. એમાંથી H+ સૌથી પહેલાં આના ઉપર અટેક કરશે. H+ જેવો એના ઉપર અટેક કરે તો એ કાર્બન સાથે જોડાશે અને ઓક્સિજન ઉપર ચાર્જ આવી જશે.
H પ્લસ આયન ઓક્સિજન ઉપર જશે અને આ ન્યુક્લિયોફાઇલ પહેલાં અટેક કરશે. આપણે ભૂલ કરી છે બરાબર. ન્યુક્લિયોફાઇલ એના ઉપર અટેક કરશે એટલે CN માઇનસ જોડાઈ જશે અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી જશે. હવે આ જે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો એ એસિડિક માધ્યમનો H પ્લસ આયન એસિડનો H પ્લસ આયન જે છે એ H પ્લસ આયન સ્વીકારશે અને એમાંથી એક આ રીતની નીપજ આપશે. અહીંયા CN અને અહીંયા બની જશે OH. તો એક સાઇનો ગ્રુપ જોડાયેલો છે ને એક હાઇડ્રોક્સિલ ગ્રુપ જોડાયેલો છે એટલા માટે આને કહેવાય સાઇનોહાઇડ્રીન. તો સાઇનોહાઇડ્રીન બનાવતો હોય છે. હવે એ જે સાઇનોહાઇડ્રીન સંયોજન બન્યું જો આગળ એનું જળ વિભાજન કરવામાં આવે, જળ વિભાજન H3O પ્લસ આયનની હાજરીમાં, તો જળ વિભાજન કરશો તો જે સાયનાઇડ ગ્રુપ છે એનું રૂપાંતર COOHમાં થઈ જશે, જે આગળ આપણે રિએક્શન્સમાં બનાવટની અંદર સમજાવીશ. તો અહીંયાથી આનું રૂપાંતર આગળ કાર્બોક્સિલિક એસિડમાં પણ પોસિબલ છે, જેના આધારે તમે કહી શકો છો કે આ જે કાર્બોનિલ સમૂહ છે એ કાર્બનનો પડોશી કાર્બન એટલે આલ્ફા કાર્બન કહેવાશે. ત્યાં આલ્ફા હાઇડ્રોક્સી સંયોજન કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટે આનો ઉપયોગ કરી શકાય છે. તો આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ બનાવે છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો હવે આને એક્ઝામ્પલ પરથી સમજીએ. જુઓ ઉદાહરણ નંબર 1. સંયોજન અહીંયા લઉં છું CH3CHO એસિટાલ્ડિહાઇડ સંયોજન છે. એસિટાલ્ડિહાઇડ મતલબ ઇથેનાલ. ઇથેનાલની પ્રક્રિયા HCN સાથે કરવામાં બેઝની હાજરીમાં. તો બેઝ શું કામ કરે છે? ન્યુક્લિયોફાઇલને ઝડપથી ઉત્પન્ન કરાવે છે. ન્યુક્લિયોફાઇલ ક્યાં અટેક કરશે? કાર્બન ઉપર. હાઇડ્રોજન ક્યાં જવો જોઈએ? ઓક્સિજન ઉપર. એટલે સૌથી પહેલાં તો મધ્યવર્તી બનાવીએ CH3CHCnO-. ઇન્ટરમીડિયેટ બન્યા બાદ HCnનો H પ્લસ અટેક કરશે તો એમાંથી સાઇનોહાઇડ્રીન બનાવશે. CH3CH અહીંયા છે CN અને અહીંયા જોડાઈ ગયો OH. હવે સાઇનોહાઇડ્રીન બન્યો છે એમાંથી ઇથેનાલમાંથી. ઇથેનાલમાંથી બનતો હોવાથી એનું નામ આગળ મૂકી દો તો આને કહેવાય ઇથેનાલ સાઇનોહાઇડ્રીન. હવે આ જે ઇથેનાલ સાઇનોહાઇડ્રીન બન્યો એનું જો એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરી નાખવામાં આવે તો સંયોજન આ રીતે બનશે COOH, જેને નામ આપે છે લેક્ટિક એસિડ. હવે આ જે લેક્ટિક એસિડ સંયોજન આપ્યું છે એ પ્રકાશ ક્રિયાશીલ છે, કારણ કે જો એમાં એક કિરાલ કાર્બન આપેલું છે CH3 OH H અને COOH ચારે કાર્બન અલગ પરમાણુ સમૂહ અલગ અલગ છે તો આ કિરાલ કાર્બન છે, એટલા માટે આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે એવું આપણે કહી શકીએ. હવે જો આ સંયોજનની આગળ પ્રક્રિયા કોન્સન્ટ્રેટ H2SO4 વડે કરી નાખવામાં આવે, કાર્બનિક પરિવર્તન આ રીતના પૂછાયેલા છે બરાબર, એટલે હું કન્ટિન્યુ કરી લઉં છું. અને જો સલ્ફ્યુરિક એસિડ વડે પ્રક્રિયા કરી નાખવામાં આવે તો સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એ પાણીનું અણુ દૂર કરાવશે. એમાં આ કાર્બન ઉપરથી OH દૂર કરશે અને આ કાર્બન ઉપરથી H પ્લસ દૂર કરે તો અહીંયા CH2 થઈ જશે અને આ CH2 થયા બાદ આ બંને વચ્ચે દ્વિબંધ આવશે એટલે સંયોજન આવશે આ રીતનું CH2 ડબલ બોન્ડ CH, જેને સામાન્ય રીતે એક્રેલિક એસિડ તરીકે આપણે નામ આપીએ છીએ અથવા તો પ્રોપટુઇનોઇક એસિડ પણ કહી શકાય છે. ચલો ત્યાર પછી બીજું એક ઉદાહરણ જોઈએ. કીટોન લઈએ CH3CH3CO એની પ્રક્રિયા HCN સાથે બેઝ ઉદ્દીપકની હાજરીમાં. તો ફરી પાછો ઇન્ટરમીડિયેટ બનાવો CH3CH3CnO- H પ્લસ એના ઉપર અટેક કરશે અને સ્થાયી નિપજ બનાવશે તો CH3CCH3 અને અહીંયા જોડાઈ જશે CN અને ઓક્સિજન ઉપર આવી ગયો હાઇડ્રોજન. હવે જે પ્રક્રિયક છે તમારો મૂળ એસિટોન છે. જો મૂળ સંયોજન એસિટોન હોય તો તમે અહીંયા નામ લખી શકો છો એસિટોન સાઇનોહાઇડ્રીન. એસિટોન સાઇનોહાઇડ્રીન તરીકે નામ આપી શકાય છે. હવે આ જે એસિટોન સાઇનોહાઇડ્રીન બન્યો એનું આગળ હાઇડ્રોલિસિસ કરી નાખો. જળ વિભાજન કરશો તો CN નું રૂપાંતર COOHમાં કરશે
તો CH3 CCH3 COOH. હવે આનું તમારે નામ લખવું હોય તો તમે નામ લખી શકો. જો આ લાંબી કાર્બન છે, ઓલા 3 કાર્બન એટલે પ્રોપેનોઇક એસિડ. એમાં બીજા જ નંબર ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ અને મિથાઇલ છે, તો 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ કહી શકાય. એની પણ જો સલ્ફ્યુરિક એસિડ વડે પ્રક્રિયા કરી નાખવામાં આવે, કોન્સન્ટ્રેટ H2SO4 વડે, તો પાણીનો અણુ અહીંયાથી પણ દૂર થશે, જેવો આમાં દૂર થતો હતો. અહીંયાથી આ OH- દૂર કરી નાખશે અને એના 2 પડોશી કાર્બન સમાન છે, બેમાંથી ગમે ત્યાંથી દૂર કરો. માની લો કે અહીંયાથી હાઇડ્રોજન કરો, તો આ બંને વચ્ચે દ્વિબંધ આવશે, તો CH2 ડબલ બોન્ડ C અને અહીંયા ઉપર CH3 અને અહીંયા જોડાયો COOH, જેને કહેવાય મેથ એક્રેલિક એસિડ સંયોજન તરીકે. તો આ પ્રમાણે આપણી પાસે એક રિએક્શન બતાવી છે જે દર્શાવે છે કે કાર્બોનિલ સંયોજનો HCN સાથેની યોગશીલ પ્રક્રિયા દ્વારા સાયનોહાઇડ્રીન સંયોજન બનાવે અને એ સાયનોહાઇડ્રીનમાંથી આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ સંયોજન પણ બનાવી શકાય છે. સાથે સાથે દ્વિબંધ ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પણ બનાવી શકાય છે, જે સલ્ફ્યુરિક એસિડ સાથેની ફર્ધર રિએક્શનથી મળી શકે છે. ઓકે, નોંધ કરો પહેલાં. પ્રક્રિયા નંબર 3 આપી છે, જે આપણે ઓલરેડી લાસ્ટ ઓર્ગેનિકનું જે ચેપ્ટર આગળ ચાલ્યું છે એમાં આપણે ભણી ગયેલા છીએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા 2 ચેપ્ટરમાં રિપીટ થઈ, તો મતલબ આ ક્વેશ્ચન તમારી બોર્ડની એક્ઝામમાં પૂછવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલા માટે આ થિયરીને મેં ત્યાં સમજાવી ત્યારે પણ કહ્યું હતું કે આ ક્વેશ્ચન તૈયારી રાખજો. સાથે સાથે એન્ટ્રન્સ એક્ઝામમાં તો આના ક્વેશ્ચન્સ પૂછાય છે. તમે આ હમણાં રિસન્ટલી જે એક્ઝામ્સ લેવાઈ ગઈ છે ઝેડબરીની, ચેક કરી જુઓ છો. એમાં જુઓ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા આપેલી છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી શું બનાવે છે નિપજ, તો એમાં પણ તમે જુઓ આપણી પાસે કાર્બોનિલ સંયોજન છે. કાર્બોનિલ સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે RMgX. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે જો પ્રક્રિયા હોય તો હંમેશા દ્રાવક તરીકે ડ્રાય ઇથર, સૂકા ઇથરની જરૂર પડશે. હવે એમાંથી શું થાય છે, આ ધાતુ અને કાર્બન વચ્ચેનો બંધ તૂટે, એમાં કાર્બન અહીંયાથી ઇલેક્ટ્રોન લઈ જાય. કાર્બન જેવો અહીંયાથી ઇલેક્ટ્રોન લઈ જશે એટલે કાર્બ એનાયન બનશે. એ કાર્બ એનાયન કાર્બન ઉપર અટેક કરશે, ધન વીજભારિત કાર્બન ઉપર અટેક કરશે. પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવશે, બાકીનો ભાગ રહી ગયો એ ઓક્સિજન ઉપર આવશે. તો એક ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી આ રીતે બનાવે છે. એમાં ઓક્સિજન ઉપર જોડાય છે MgX અને કાર્બન ઉપર આવી ગયો કાર્બનવાળો ભાગ. ત્યાર પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું શું થાય, જળ વિભાજન કરશો એટલે જે બંધ ઓક્સિજન સાથે બન્યો તો એ તૂટી જશે. પાણીમાંથી H+ આયન એની સાથે જોડાય અને એમાંથી આ રીતનું એક સંયોજન બનાવશે, જે સંયોજન તરીકે શું બનાવે છે, આલ્કોહોલ. હવે એ આલ્કોહોલ કયો હશે, પ્રાથમિક હશે, દ્વિતીયક હશે કે તૃતીયક, એ ડિપેન્ડ તમે અહીંયા સંયોજન કયું લીધું છે, મતલબ આલ્ડીહાઇડ અને કીટોન કયા પ્રકારનો લીધો છે એના ઉપર આધારિત છે. ચલો એક્ઝામ્પલ પરથી જ સમજીએ. જો હજી થિયરી આપણે મિકેનિઝમ સાથે આખી સમજાવી હતી, હવે સીધું એક્ઝામ્પલ પરથી સમજી લઈએ. એટલે વધારાની તમારે જે ડિટેલની જરૂર પડે અગાઉના ચેપ્ટરની અંદરથી એ ટોપિક શોધી નાખજો, વિડીયો લેક્ચર, અને ત્યાંથી જોઈ લેજો. ચલો તો પહેલાં એક્ઝામ્પલ લઈએ. અહીંયા ધારી લો કે આલ્ડીહાઇડ તરીકે ફોર્માલ્ડીહાઇડ છે પહેલો, તો HCHO. ફોર્માલ્ડીહાઇડ એટલે જેને કહીએ છીએ આપણે મિથેનાલ. મિથેનાલની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક CH3MgBr વડે કરવામાં, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ વડે, ડ્રાય ઇથર. તો બંધ તૂટશે અહીંયાથી એટલે કાર્બનવાળો ભાગ કાર્બન ઉપર જશે, પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર, બાકીનો ભાગ ઓક્સિજનને આપી દો. તો મધ્યવર્તી સંયોજન HCH અને અહીંયા જોડાઈ જશે OMgBr. બરાબર, જેવો અહીંયાથી છૂટો પડશે એટલે પાણીમાંથી OH- એની સાથે જોડાય તો આ MgOHX તરીકે છૂટો પડશે અને અહીંયા જોડાયેલો છે CH3. ચલો ત્યાર પછી એનું જળ વિભાજન કરી નાખો. જળ વિભાજન કરશો તો છૂટો પડી જશે MgOHBr અને અહીંયા ઓક્સિજન ઉપર હાઇડ્રોજન આવશે એટલે HCHOHCH3, જેને મારે લખવું હોય તો હું આ રીતે લખી શકું CH3CH2OH. તો મતલબ આ શું બતાવે છે, પ્રાઇમરી આલ્કોહોલ બનાવે છે. તો પ્રાથમિક આલ્કોહોલ બનાવટ આપી, જે શેમાંથી બને છે, ફોર્માલ્ડીહાઇડ સંયોજનમાંથી. હવે એની જગ્યાએ કોઈ અન્ય આલ્ડીહાઇડ લેવામાં આવે
CH3CHO પ્લસ સંયોજન છે ઇથેનોલ. ઇથેનોલની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક CH3CH2MgCl ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ વડે કરવામાં. તો મધ્યવર્તી સંયોજન આપશે CH3CH. કાર્બનવાળો ભાગ કાર્બન ઉપર લઈ જાઓ, પણ બંધ અહીંયાથી તૂટશે. બંધ જ્યાંથી તૂટે એ જ કાર્બનને કાર્બન ઉપર લઈ જાઓ, બાકીનાને ઓક્સિજન ઉપર. તો CH2CH3OMgCl. ત્યાર પછી એનું જળ વિભાજન કરી નાખો, તો જે બંધ બને છે એ જ બંધ તૂટી જશે. -MgOHCl અને અહીંયા હાઇડ્રોજન આવી જશે. એટલે હાઇડ્રોજન જેવું અહીંયા આવશે સંયોજન, અહીંયાથી ધારો કે લખવાનું સ્ટાર્ટ કરું CH3CH2. આ કાર્બન ઉપર હાઇડ્રોજન પણ છે તો CH, એની સાથે એક કાર્બન છે તો શૃંખલામાં લંબાઈ તો આ રીતે, અને અહીંયા OH બની જશે. એટલે સંયોજન શું બની ગયું? સેકન્ડરી આલ્કોહોલ. તો તમે આની અંદર જોઈ શકો છો ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો જેટલા કાર્બન બંને પાસે છે ટોટલ એટલા જ કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ, મતલબ CH3CH2OH. જો અન્ય કોઈ આલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આની અંદર તમે જુઓ 2 કાર્બન આની પાસે જ, 2 કાર્બન આની પાસે, અને એમાંથી સેકન્ડરી આલ્કોહોલ બનાવે તો 4 કાર્બન ધરાવતો સેકન્ડરી આલ્કોહોલ બ્યુટેન ટુ ઓલ બનવો જોઈએ. ચલો ઉદાહરણ નંબર 3, જેમાં આપણે કીટોનનો પણ ઉપયોગ કરેલો છે. કીટોન જો વાપરીશું તો 3 ડિગ્રી આલ્કોહોલ બનાવશે CH3MgBr અથવા MgCl. ચલો તો પહેલાં ઇન્ટરમીડિયેટ CH3CH3OMgCl. ત્યાર પછી એનું હાઇડ્રોલિસિસ -MgOHCl અને નીપજ આપશે CH3 કીટોન. તો તમે કીટોનમાંથી 3 ડિગ્રી આલ્કોહોલ, તો તમે જુઓ CH3 અહીંયા છે, એક કાર્બન અહીંયા છે. હવે લાંબી શૃંખલા આપણી પાસે 3 કાર્બન ધરાવતી છે. આમ 3 કાર્બન ધરાવતી શૃંખલા છે તો અહીંયા CH3 એક છે, અને એક જે મધ્ય કાર્બન છે એની પાસે એક CH3 અને એક અહીંયા આવી ગયો OH. તો આ રીતનું શું બનાવે છે? 3 ડિગ્રી આલ્કોહોલ સંયોજન. તો તમે જોઈ શકો છો ફોર્માલ્ડિહાઇડની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે HCHO કોની સાથે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે, તો એ ઓલવેઝ પ્રાઇમરી આલ્કોહોલ જ બનાવશે. પણ આલ્કોહોલ કયો હશે ડિપેન્ડ, તમે પ્રક્રિયક જે લીધા એની પાસે કુલ કાર્બન કેટલા છે, જેટલા કાર્બન હોય એટલા કાર્બન તો પ્રાથમિક આલ્કોહોલ બનાવી દો. જો આના સિવાય કોઈ અન્ય આલ્ડિહાઇડ લેવામાં આવ્યો હોય તો અન્ય આલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી સેકન્ડરી આલ્કોહોલ, અને જો એની જગ્યાએ કીટોન લેવામાં આવ્યો હોય તો કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી ઓલવેઝ એ ટર્સરી આલ્કોહોલ જ બનાવી શકે. તો આપણે આલ્કોહોલ સંયોજનના ચેપ્ટરમાં આલ્કોહોલની બનાવટમાં આનો આખો ડિટેલમાં વિડીયો મેં ત્યાં દર્શાવેલો છે. અને આ પ્રમાણે આપણી પાસે એક આ ત્રીજી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપેલી છે. હવે જે યોગશીલ પ્રક્રિયાઓ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરી લઈશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક્સ ટુ